Hi friends, welcome to my channel Group Classes. મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 12th યુનિટ 3 એનો રીડ 1 એમાં પાર્ટ 2 આજે આપણે ચર્ચા કરીશું. પાર્ટ 1 આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. યુનિટનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ. તમારો જે સ્ટ્રેસ છે, જે તણાવ છે, બરાબર છે, એને ઓછો કરો, એને કે રીતે આપણે ઓછું કરવું એનું આયોજન. મિત્રો બીજું કે જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ડોન્ટ ફોરગેટ ટુ રિંગ ધ બેલ સો ધેટ you can get notification whenever I upload my videos. ઓકે, તો આજે આપણે મિત્રો જે પાર્ટ 2 છે મેનેજ યોર સ્ટ્રેસ નો રીડ 1 એનો આપણે ચર્ચા કરીશું. આ પાર્ટ આજે આપણે પૂરો કરીશું મિત્રો. તો એના પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીએ. Manage your stress. Say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન વારંવાર તમે તમારી જાતને કહેતા હો. શું કહેવાનું છે? I have no expectation and I will deal with whatever happens when it happens. તમે પોતાની જાતને દિવસ દરમિયાન વારંવાર કહેતા હો, મારે કોઈ અપેક્ષા નથી. I have no expectation and deal with whatever happens when it happens. અને હું જે થશે, જે સમય થશે એને હું પહોંચી વળીશ. પડશે તેવું દેવાશે, પડશે તેવું દેવાશે. ભવિષ્યમાં જે ઘટના બનવાની છે તે ચિંતા કરવાની નહીં. જ્યારે થશે ત્યારે જોયું જશે. When you think about a stressful day, જ્યારે તમે તણાવપૂર્ણ દિવસ વિશે વિચારવાનું શરૂ કરશો, that lies in front of you, કે જે દિવસ ઉગ્યો છે, સવાર પડી છે, તમે જેવું ઉઠતાની સાથે તમે તણાવપૂર્ણ દિવસનું જો વિચારવા લાગશો, your thoughts run approximately like this. તો તમારા મનમાં કેવા વિચારો શરૂ થશે? લગભગ તો આવા જ. Oh my God, અરે ભગવાન, I have so much to do. આજ તો મારું બહુ બધું કામ છે. I must do X and Y and Z. After that A and B needs to get sorted out as well. A અને B નામના કામ નિપટાવ્યા પછી મારે X અને Y અને Z પ્રકારના કામ કરવાના છે. જો દિવસ શરૂ થાય, જેવો દિવસ ઉગે છે તમારા મનની અંદર સ્ટ્રેસફુલ દિવસ શરૂ થાય છે. તણાવ, એ કામને લઈને તણાવ શરૂ થયો, તમે મગજ વિચારે ચડી ગયું. I don't know how I am going to do it all. અરે મને ખબર નથી પડતી આ બધું કામ આજે હું કેવી રીતે કરી શકીશ. I won't even have time to eat. મને ખાવાનો પણ ટાઈમ રહેશે નહીં. What should we say repeatedly to us? આપણે આપણી જાતને વારંવાર શું કહેતા રહેવું જોઈએ? તો we should say repeatedly to us, I have no expectation and I will deal with whatever happens when it happens. When you are in stress, what kind of thoughts run in your mind? તમે જ્યારે સ્ટ્રેસમાં છો ત્યારે તમારા મનમાં કેવા વિચારો શરૂ થશે? Oh my God, I have so much to do. I must do X and Y and Z. After that A and B needs to get sorted out as well. How I don't know how I'm going to do it. I have no time to eat. That kind of thoughts going ahead you. Basically the day hasn't even started but you are already in tease. અજી દિવસ તો શરૂ થયો ને તમે મૂંઝાઈ ગયા. You are in tease, મૂંઝવણમાં આવી ગયા. What is happening? શું થયું? That your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું થયું આનો મતલબ? તમારું જે મન છે એ રેસમાં આવી ગયું તમારી સાથે, સ્પર્ધામાં ઉતરી ગયું, રેસિંગ ahead of you, અને તમે કામ કરો ત્યારે તમારી આગળ ચાલવાનું. And anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. અને તમારો સામે અત્યારે જે દિવસ દરમિયાન જે કામ પડ્યા છે એ કામની તમે એન્ટિસિપેટિંગ કરશો, ધારણા કરશો, અગાઉથી અનુમાન કરવા લાગ્યા કે આ કામ પતી ગયા પછી હું કેટલો થાકી ગયો છું. એવું તમે ફીલ કરશો અત્યારથી જ. These frantic thoughts start. આ ગાળિયા વિચારો, ઉન્મત્ત વિચારો, ગાળિયા વિચારો
weakening your energy, તમારી ઊર્જાનું લેવલ છે ને એનું નબળું પાડશે. And as a result, you are entering into a busy day with only half of normal energy. એનું પરિણામ શું હશે ભાઈ? તમે તમારા આટલા જે વ્યસ્ત દિવસની જે શરૂઆત કરશો ને એ તમારી અડધી ઊર્જાથી શરૂ કરશો. કારણ કે અડધી ઊર્જા તો બગાડ નાખી તમે શેમાં? બધું અગાઉથી વિચારીને કે આવું થશે પેલું થશે ને શું એનાથી તમારી અડધી ઊર્જા તો ક્ષીણ થઈ ગઈ. તો તમારો જે બીઝી ડે છે એ તમે અડધી નોર્મલ એનર્જીથી શરૂ કરશો. Then when you end up અને જ્યારે કામ પૂરું થશે shattered at the end of the day, થાકી લોથપોથ થઈ ગયા છો. You seem to have proved that you were right all along. અને તે દિવસના અંતે તમે વિચારશો કે ભાઈ સવારે વિચારતો એ બધું સાચું બરાબર વિચારતો એવું જ થયું જો મેં વિચાર્યું કે આ દિવસને જે થાકી જઈશ આ કામ કરી દઈ ગયું અને એવા તમે સાચા સાબિત થયો. You had a dreadful day. તમે વિચારો આજનો દિવસ તો ભયંકર હતો એમ કે. And you feel physically drained. અને શારીરિક દ્રષ્ટિએ તમે ક્ષીણ થઈ ગયા છો, થાકીને લોથપોથ થઈ ગયા છો. What is the effect of such thinking? આવું જો વિચાર તો શું થાય? તો such thinking weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. Excited means in a tease એના અર્થમાં excited મૂંઝવણ ઉન્માદ એવો અર્થ થાય. Next paragraph જોઈએ. In order to have the maximum energy level at the start of a busy day. દિવસની જે શરૂઆત એ મેક્સિમમ એનર્જી સાથે તમારે જો કરવી હોય અથવા એ હેતુથી દિવસની શરૂઆત પૂરી ઊર્જાથી કરી શકે એના હેતુથી use I have no expectation, I will deal whatever happens when it happens. તમારે બે મંત્રો યાદ રાખવાના છે as a form of mantra કીધું છે ને as a form of mantra. તમારે દિવસની શરૂઆત પૂરી ઊર્જાથી પૂરી તાકાતથી કરવી હોય તો તમારે બે મંત્રો યાદ રાખવાના. પહેલો મંત્ર છે I have no expectation, મારે કોઈ અપેક્ષા નથી. અને બીજું I will deal with whatever happens when it happens. અને બીજું પડશે ત્યારે દેવાશે. એટલે જ્યારે પરિસ્થિતિ ઊભી થશે ત્યારે પરિસ્થિતિને હું પહોંચી વળશે. પણ ભવિષ્યની પરિસ્થિતિ વિશે અત્યારથી વિચારવાનું નહીં, વર્તમાનમાં જીવવાનું. You will notice how your body starts relaxing at the thought of no expectation. અને જો તમે નો એક્સપેક્ટેશન નો જે વિચાર મનમાં લાવશો ને તમારું બોડી એકદમ રિલેક્સ થવા લાગશે, મનમાંથી સ્ટ્રેસ ઓછો થવા લાગશે. This relaxation tells you that અને આ જે શાંતિ જે આરામ તમને શું કહે છે? You have just stopped yourself from wasting valuable energy. તમે તમારી જાતને જે તમારી જે કિંમતી ઊર્જા છે ને વેડફથી બચાવી છે. તમે તમારી જાતને જે ફીલ થાય હાશ હવે એવું લાગે છે કે મને રાહત છે, હવે મારી ઊર્જા ખોટી જગ્યાએ ખર્ચાતી નથી. You will feel calmer and mentally and emotionally as a consequence. અને પરિણામ સ્વરૂપે તમે કેવું અનુભવશો? calmer mentally and emotionally. લાગણીની રીતે કહીએ આપણે અથવા જે મેન્ટલી કે માનસિક રીતે તમે શાંતિ અનુભવશો. આ સેલ્ફ હાઇપ્નોસિસ એક્સરસાઇઝ છે મિત્રો. આના પછીનો પેરેગ્રાફ આવશે એટલે આપણે જોતા નથી અત્યારે. Self hypnosis. What mantra should we follow for maximum energy? વધુમાં વધુ આપણે ઊર્જા મળવાની કાર્યને શરૂ કરીએ એના માટે કયો મંત્ર આપણે અપનાવવાનો છે? તો we should follow the mantra I have no expectation, I will deal with whatever happens when it happens for maximum energy. For maximum energy we should follow the mantra I have no expectation and I will deal with whatever happens where it happens. How will one feel as a result of the mantra? ભાઈ આ મંત્રના પરિણામ સ્વરૂપે તમે કેવું અનુભવશો? તો one will feel calmer mentally and emotionally as a result of the mantra. પરીક્ષામાં બીજો પ્રશ્ન પણ એવો પૂછે. Find out the similar word of result. Result તો સમાનાર્થી, consequence, પરિણામ છે. હવે આગળ જોઈએ આપણે સેલ્ફ હાઇપ્નોસિસ. હવે જુદી જુદી એક્સરસાઇઝ જોવાની મિત્રો. સેલ્ફ હાઇપ્નોસિસ સ્વ સંમોહન, પોતાનું સંમોહન કહેવાય. You can use this self hypnosis state of a relieve mental stress. તમારું
જે મનમાં જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસમાંથી રાહત મેળવવા માટે તમે આ સેલ્ફ હાઇપ્નોસિસની એક્સરસાઇઝ કરી શકો છો. ટ્રાય ધ ફૂલ એક્સરસાઇઝ. શું કરવાનું છે મેં it becomes easier with your eyes closed. આ એક્સરસાઇઝ તમારી આંખો બંધ કરીને કરશો તો વધારે સરળતા રહેશે. settle back in a chair, ખુરશીમાં બેસી જાઓ and close your eyes. તમારી આંખો બંધ કરો. start counting backwards from 99 to 70. અને પાછળથી ગણવાની શરૂઆત કરો 99 થી. અને ક્યાં સુધી ગણવાનું છે? 70 સુધી. ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરો અને પછી રિવર્સમાં કાઉન્ટિંગ શરૂ કરો 99, 98, 97 પણ કે ધીરે ધીરે. Count slowly to fit in with your breathing. તમારા શ્વાસ સાથે કાઉન્ટિંગ ને તમારે એડજસ્ટ કરવાનું છે. 99, 98 એમ તમારા બ્રીથિંગ સાથે તમારે મેચ કરવાનું છે. What should one do to relieve mental stress? મેન્ટલ સ્ટ્રેસને રિલીવ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો we should do the exercise to relieve mental stress. અથવા we should do the exercise self hypnosis to relieve mental stress. What should one do at first and thereafter? સૌથી પહેલા શું કરવાનું છે? Settle back in a chair and close your eyes. First off, settle in a chair and close eyes. Best step લખવા છે. First and then afterward. બીજું લખી શકાય. First close your eyes, settle back in a chair, close your eyes and start counting backward from 99 to 70. Now count down from 69 to 30. હવે 99 થી 70 સુધી ગણતરી કરી. હવે 69 69 to 30 થી ગણતરી કરવાની છે. રિવર્સમાં 69, 68, 67 and while imagine walking down the step of beautiful staircase. અને તમે બેઠા છો ખુરશીમાં શાંતિથી આંખો બંધ કરીને 69 થી 30 સુધી જ્યારે ગણો ને ત્યારે પોતાની જાતને એક એવી કલ્પનામાં લઈ જાવ છો. કેવી કલ્પનામાં? જાણે કે તમે સરસ મજાની સીડીઓથી નીચે ઉતરી ગયા હો. સરસ મજાની સીડીઓથી નીચે ઉતરી ગયા. Feel yourself walking down in time with your breathing. અને સમયની સાથે શ્વાસ લેતા લેતા તમે સીડીઓથી નીચે ઉતરો છો. See the beautiful grand staircase stretching ahead of you. અને વિચારો સરસ મજાની આ જે સીડી છે તમારા જ્યાં નીચે તો દૂર દૂર સુધી લંબાયેલી છે. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. વિચારો તમારા જે પગ પર છે સીડીઓ પર નીચે કાર્પેટ જાજમ પાથરેલી છે અને જાજમની સોફ્ટનેસ છે એ તમે ફીલ કરી શકો છો. એ પણ તમારે અહીંયા અનુભવવાનું છે. તો તમારો જે પ્રોગ્રેસ નીચે ઉતારવાનો કેવો છે? effortless as possible. What should we have to imagine here? અહીંયા આપણે શું કલ્પના કરવાની છે? તો we should imagine walking down the step of beautiful staircase. હવે શું કહે છે? We should also imagine that this beautiful staircase stretching ahead of us અથવા તમે સરસ મજાની સીડીઓથી નીચે ઉતરો છો. આ સરસ મજાની સીડી તમારાથી દૂર દૂર સુધી નીચે વિસ્તરેલી છે. How are the steps? એ સ્ટેપ્સ કેવા બતાય? The steps are carpeted. The steps are carpeted. એટલે જે સીડીઓના પગથિયા છે કેવા છે? કાર્પેટેડ છે. કાર્પેટ પાથરેલી છે. Count down from 29 to 0. હવે 29 થી 0. While imagine drifting further down a luxurious lift. તમે મોટી જે વૈભવી લિફ્ટમાંથી નીચે આવો છો. As large as room જેટલી મોટી વિશાળ આ લિફ્ટ છે. Carpeted with a view, carpeted નીચે જજમ પાથરે with views of landscape outside. અને તમે લિફ્ટમાં બેઠા બેઠા બહાર સરસના દૃશ્ય જોઈ શકો છો. Was the descending steadily in the time with your breathing. અને શ્વાસ કરતા કરો છો સાથે સાથે લિફ્ટ પણ નીચે આવે છે. As you arrive at the lift, doors open and you enter a room that is furnished just as you would like. લિફ્ટ નીચે આવે છે, દરવાજો ખુલે છે. જો દરવાજો લિફ્ટનો ખુલે છે તમે એક રૂમમાં પ્રવેશો છો અને એ રૂમની અંદર જે રાચ રચેલું છે એ તમારી ઈચ્છા મુજબનું રાચ રચેલું છે ને. That is furnished just as you would like. તમે જો ગમે છે બધું એરેન્જમેન્ટ રૂમની અંદર છે. It was all your favorite things in it. અને તમારી ચાહીતી બધી જ વસ્તુ રૂમમાં છે. And this totally private. તમારો પોતાનો અંગત રૂમ છે. Find a comfortable chair in your room and settle back in it. રૂમની અંદર જે આરામદાયક જગ્યા હોય
ત્યાં શોધી અને ખુરશીમાં બેસી જાઓ. રિમેમ્બર there in your imagination until you feel rested and refreshed, that open your eyes again. જ્યાં સુધી તમે તમારી જાતને તરોતાજા સ્ટ્રેસ વિના ન અનુભવો ત્યાં સુધી એ જ પરિસ્થિતિમાં ત્યાં બેસી રહો અને પછી આ કરો. You should count from 0 to 29, imagine drifting further down in luxuriously true or false. 0 થી 29, 29 થી 0 એટલે false આવે. કેવું હશે? હવે when emotions have taken you over, જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય, you becomes nearly impossible to think clearly. અને એના કારણે તમે સ્પષ્ટ વિચારી શકતા નથી. It becomes nearly impossible to think clearly. તમે સ્પષ્ટ વિચારી શકતા નથી. Then it becomes very easy to make unwise decision or act to something which is not to your advantage. તો એના પરિણામ સ્વરૂપે શું થઈ શકે છે? તમે unwise decision લઈ શકો છો. હા, તમે જે નિર્ણય લો એ નિર્ણયમાં તમે ભૂલ કરી શકો છો અને agree to something which is not to your advantage. અને તમે એવી વસ્તુ સાથે કોઈ વિચાર સાથે સંમત થઈ જાઓ કે જે તમારા માટે લાભ કરતા નથી. The screen exercise show you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going. તો the screen exercise તમને આના માટે બહુ જ ઉપયોગી છે કે જે તમે અત્યારે જે લાગણીમાં ડૂબેલા છો, તમે ઇમોશનલી લાગણીના ખાડામાં ડૂબેલા છો, તમે પોતાની જાતને બહાર ખેંચી શકશો. એન્ડ શું કહે છે? your current situation that you can see more clearly what is going, જેથી કરીને તમારી આસપાસ શું થઈ રહ્યું છે અથવા તમારી સાથે શું થઈ રહ્યું છે એને તમે સ્પષ્ટ જોઈ શકશો. what is the problem when emotions have taken over? જ્યારે લાગણીઓ આપણા ઉપર હાવી થઈ જાય તો શું સમસ્યા થઈ જાય? તો when emotions have taken over, it becomes very easy to make unwise decision or agree to something which is not to your advantage. Which exercise is talked about? कई exercise की बात कर रहे हैं. तो here talked about the screen exercise. Here talked about screen exercise. Here is talked about screen exercise. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calm what needs to be done. Taking an outsider, તમે ત્રીજી વ્યક્તિના અહીંયા તમારે ધારણા કરવાની છે. હા, એના દૃષ્ટિબિંદુથી તમારે વિચારવાનું છે. and imagine another person in your situation, તમે જે પરિસ્થિતિમાં છે તે બીજા વ્યક્તિને મૂકો. will put new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. તો તમારી જે આ સ્ટ્રેસ સાથે તમારે કેવી રીતે વ્યવહાર કરવો એ તમે સરળતાથી કરી શકો. ક્યારે? તમારે તમારી જગ્યાએ બીજા વ્યક્તિને મૂકવાનો છે અને ત્રીજી વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે એનું અવલોકન કરવાનું છે. with your eyes closed, આંખો બંધ કરી, think about the situation that is currently causing your stress. શાંતિથી બેસી જાઓ, આંખો બંધ કરો અને તમારા સ્ટ્રેસ માટેનું કારણ છે એનું વિચારો. Imagine projecting the situation on a screen in your mind. તમારા મનની સ્ક્રીન ઉપર આ જે સમસ્યા છે એનું સ્ક્રીન કરો, ફિલ્મ ચાલુ કરો. as if for a film you were watching. અને એ આખી સમસ્યાની ફિલ્મ જોતા એમ જુઓ. includes only what has really happened, not what you are afraid might happen. તમારી સાથે જે થયું છે એને જ વિચારો, જે થવાનું છે એને અહીંયા સ્થાન આપવાનું નથી. જે થયું છે એ જ જોવાનું છે, પણ આના કારણે ભવિષ્યમાં શું થશે એને સ્થાન આપવાનું. replace yourself in the film with someone else of the same gender. અને આ જ ફિલ્મમાં તમારી જાતિના બીજા વ્યક્તિને રિપ્લેસ કરો. તમે ફિલ્મ જોઈ, તેની જગ્યાએ તમે બ્રધરને મૂકી દો, તમે તમારા બ્રધરની જગ્યાએ જતા. with whom should we replace? We should replace ourselves with the same gender of another person. What should we imagine here? અહીંયા આપણે શાની કલ્પના કરવાની છે? હા, we should imagine projecting the situation onto a screen in our mind as it were a film. You are watching if we were watching. Watch the film as an outsider observer. હવે પિક્ચરને તમારે એક પ્રેક્ષક થઈને જોવાનું છે. પહેલા તમે પોતે હીરો થઈને જોતા સ્ક્રીન ઉપર,
તમારી સિચ્યુએશન હતી, હવે જે બીજો વ્યક્તિ મૂકી દીધો, હવે તમારે શું પ્રેક્ષક બની જવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? હવે તમે આ પિક્ચર વિશે તમે કેવું અનુભવો છો? What advice should you give the person who is replacing on the screen? તમે આ સ્ક્રીન ઉપર જે વ્યક્તિને બદલ્યો છે એને તમે શું સલાહ આપશો? Open your mind again and act on your own advice. આંખ ખોલો અને તમે જે સલાહ આપી એ સલાહ પર જાતે કામ કરો. સમસ્યા તમારી છે, સમસ્યા વિચારી, એની જગ્યાએ બીજી વ્યક્તિ મૂકી, બીજી વ્યક્તિ મૂકી પછી તમે જોયું પિક્ચર, હવે આ પિક્ચર માટે તમે સલાહ શું આપશો? તો આવી સલાહ આપવાની, તો એ સલાહનું આપણે પાલન કરવાનું. How should we watch the film? So we should watch the film as an outside observer. Should we advise ourselves? Yes, we should advise ourselves. સફળતાની પૂર્વધારણા, anticipating success. When life becomes too hectic, જ્યારે આપણું જે જીવન છે બહુ ફાસ્ટ બની જાય ભાઈ, હા બોજા, we can end up with feeling mentally tired in knots. આપણે લાગ્યો ને એક બંધાઈ જાય છે. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. કશું આપણે સરળ લાગતું નથી, હકારાત્મક લાગતું નહીં. પેસિમિઝમ સેટ્સ ઇન. આપણી અંદર નિરાશાવાદ છવાઈ જાય છે અને વી કેન નોટ સી અ વે ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ. અને આપણે અત્યારની સમસ્યામાંથી કઈ રીતે બહાર આવવું એનો રસ્તો મળતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો એન્ટિસિપેટિંગ એટલે કે સફળતાની પૂર્વ ધારણા દ્વારા આપણે આશાવાદને લાવી શકીએ છીએ. પેસિમિઝમની જગ્યાએ ઓપ્ટિમિઝમ લાવવા માટે આપણે શું કરવાનું? એન્ટિસિપેટિંગ સક્સેસ. હું આમાં સફળ થઈ એવું વિચારશો તો તમારી અંદર નિરાશાવાદ દૂર થશે અને આશાવાદનો જન્મ થશે. What happened when life becomes hectic? જ્યારે આપણું લાઈફ બહુ જે હેક્ટિક થઈ જાય, વ્યસ્ત થઈ જાય ત્યારે શું થાય? When life becomes hectic, we can end up feeling mentally tired in knots and nothing seems easy and positive. The opposite of optimism from the text is optimism નો વિરોધી ટેક્સ્ટમાંથી pessimism. શું છે? Pessimism. Settle back in a chair and close your eyes. સફળતાની પૂર્વધારણા માટે શું કરવું? ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરો. Experience with all your sense what it feels like to have achieved something and enjoy the resulting of feelings of relief and elation. એવી ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરો અને એવું કલ્પના કરો કે કંઈક તમે પ્રાપ્ત કર્યું છે અને પ્રાપ્ત કર્યા પછીનો જબરજસ્ત આનંદ માણી રહ્યા છો અને એના કારણે તમને માનસિક શાંતિ મળી છે એવો તમારે અનુભવ કરવાનો છે. Hang on to the positive feelings. Hang on to positive એટલે હકારાત્મક વિચારો પર તમે ટકાયા રહો and bring them back with you into the here and now. હવે તમારે પોતાની જાતને એ જ વિચાર સાથે પાછા લાવવાનું છે. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી આંખ ખોલો. હાઉ શુડ વી ફીલ આફ્ટર સેટલ બેક ઇન ધ ચેર? આપણે ખુશી બેસ આપણે કેવું